ઉમરપાડા આદર્શ નિવાસી કન્યા શાળાની વિદ્યાર્થિનીના આકસ્મિક મોતને પગલે ધારાસભ્યએ આ વિદ્યાર્થિનીના પરિવારની મુલાકાત લીધી હતી। ઉમરપાડા આદર્શ નિવાસી શાળાની વિદ્યાર્થિની હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં મોતને ભેટી હતી। ત્યારબાદ માંગરોળના ધારાસભ્યએ બાળકી માટે 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેઓ મૃતક વિદ્યાર્થિનીના ગામે પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ કન્યા શાળાના પ્રિન્સિપાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની એક જ માંગ કરી હતી। જો કે ધારાસભ્યએ પરિવારને સાંત્વના આપી હતી। हमारे घर में छोकरी से એટલે બતાવ્યું બાકી કોણ બતાતે એક ને એક છોકરી જો 12ની અહીંયા ભણતી હોય તો તે બધાને એવું કે બધાને આવું બધું કોઈ નહીં કરતા। કાલે મને ખબર મળી એટલે આ લોકોને મેં તરત પછી બારડોલી હોસ્પિટલમાં તાબડતોડ મોકલ્યા। અમીશને શાંતિલાલ વિનોદ હોસ્પિટલમાં જવા મોકલેલા। એ લોકોએ કીધું કે છોકરી ગંભીર જ છે, મેં કીધું બારડોલીનો ભરોસો ન રહો, તમે એને આગળ આપણે જ્યાં સારી છોકરી જ્યારે વધારે થાય એટલે સાહેબ લોકો જવાબદારી ઘરના માણસ એ લોકોને માનવું જોઈએ બોલવું જોઈએ। આદર્શ કૃષ્ણ હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। હું વસાવા સુહાનીબેન જગદીશભાઈ હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। મારા બાજુ કોઈ જ નહીં ઊભું હતું, મેં એકલી જ બોલતી હતી તો પણ કોઈ માને જ નહીં। અમારે ત્યાં વોર્ડનની આ પરિસ્થિતિ છે। ઉમરપાડા આદર્શ નિવાસી શાળામાં આજે એક અમારી ફૂલ જેવી દીકરીને અમે ગુમાવી છે અને આખો આદિવાસી સમાજની અમારી વેદના છે। અમારે કોને કહેવું? આ હાલત અમારા આદિવાસી સમાજની છે। મોડામાંથી નીકળેલું ને લોહી ત્યારે તે હોસ્પિટલમાં પડેલું ને ત્યારે તે પલટાવી દીધેલું અને એ લોકોના રૂમવાળાને બધાને ખબર હતી ત્યારે બધાને કેટલા દિવસથી બીમાર હતી એ પૂછ્યું। 4 દિવસ પહેલા પગમાં એલર્જી નીકળતી હતી ત્યારે એને કીધેલું, મેં મેડમને કીધેલું ત્યારે એમ કહેતી હતી કોઈને સારું થઈ જશે એમ કહેતી હતી। ત્યારે પછી રોજે થોડુંક મોટું થતું જતું હતું। પછી કેવું કે તે દિવસે દવાખાને લઈ જવાના હતા ને તે દિવસે વાંચવા પહેલા ત્યારે માથું દુખતું હતું, બહુ માથું દુખતું હતું। પછી ઉપર મોકલાવી આપેલી। પછી આ સાંજે 9 વાગે જવા મળી આવેલી। પછી અમે ઉપર જમવાનું લઈ ગયેલા પછી કાની બાગર એક ચાર પાંચ બોલ પાછા પ્રાર્થનામાં બેસેલા ત્યારે કીધેલું, ત્યારે પછી દવાખાના લઈ ગયા ત્યારે એને ઝાકું દેખાતું હતું ને ત્યારે અમે કીધેલું ને ત્યારે એમ કે ત્યારે પ્રાર્થનામાં બેસેલા ત્યારે એ રડતી હતી। પછી તારી પહેલી પ્રાર્થનામાં પછી કીધેલું તો મેડમ ઝાકું દેખાય છે અને પગમાં એલર્જી થાય છે, ત્યારે દિવસે મોટી થાય છે કીધું ને મોડામાંથી લોહી બી નીકળે છે। ત્યારે કોઈ નહીં તો સારું થઈ જશે એમ કહેતી હતી। પછી રાત્રે પછી ઊંઘવા મોકલી આપી। પછી કે સાંજે એટલે રાત્રે એટલે દવાખાને લઈ જવાના હતા ને ત્યારે કેમ કે સારી નહીં પડે, મોડામાંથી લોહી ત્યારે બી નીકળતું હતું। પછી દવાખાને બોલાવી લાવી ઉપરથી। પછી દવાખાને લઈ ગયા। પછી મેં ઊંઘાડી ગોળી બી પીવડાવી, સારી રીતે ગોળી પીવડાવી। પછી ઊંઘી ગઈ। પછી સવારે હવે 4 વાગે પરીક્ષા છે ને ત્યારે 4 વાગે વાંચવા ઉતરવાના હતા ત્યારે 4 વાગે દોડવા નીકળેલા ને ત્યારે જોયેલું કે એની બાથરૂમના નીચે હતી, બાથરૂમના આગળ પડી રહી। હોસ્ટેલમાં આદર્શ ઉમરપાડા આદર્શ શાળા બોર્ડરને કીધેલું ને ત્યારે તેરી માનતી જ નહોતી। પછી કાલે મને બોલાવેલું ને ત્યારે મેં કીધેલું કે આ મોડામાંથી લોહી નીકળતું હતું કીધેલું ને ત્યારે બોર્ડરને કીધું। ત્યારે બોર્ડરને તો પ્રિન્સિપલ પૂછતી હતી ત્યારે તેરી બોર્ડર માનતી જ નહોતી કે ના મેં નહીં કીધું ને બધી છોકરીઓને એમ કીધેલું કે ખાલી માથું દુખે છે એમ જ કહેજો કહેતી હતી। ત્યારે એ લોકો બધી છોકરીઓએ માથું દુખે છે એમ જ કીધું। તો મારા બાજુ કોઈ જ નહીં હતું, મેં એકલી જ બોલતી હતી તો પણ કોઈ માનતું જ નહીં હતું। અમે 4 દિવસ પહેલા 4-5 દિવસ પછી नाव ना दिया था जाना है यूं करा कर વોર્ડન માનતી જ નહીં હતી, બરાબર ને? એ લોકોનો મંત્રી છે ને અમને અમારા હોસ્ટેલમાં
અંતરી હા. નોમાવાળા હા. એ લોકો બીમાર થાય ને એ બોલાવે છે, એ લોકો એટલે એ બોલાવે દવાખાને ઘરે ફોન બી કરી આપે મમ્મી કહીએ ત્યારે ફોન બી નહીં કરી આપે ને દવાખાને બી નહીં બોલાવી જાય ત્યારે અમે પ્રાર્થના બેસે ને ત્યારે કોઈ બી થાય અમને ગાળો ચાપ્યા કરતી હતી વોર્ડન હા આદર્શ નિવાસી ચાલુ. મોનિટર બી ગાળો ચાપ્યા કરે મોનિટર. ને મોડર્ન તો અમને જ્યારે ત્યારે પછી અમે કહે ને ત્યારે એ લોકોને બહુ સેટ છે એ લોકોને કે જાતા હશે નીકળી જાય કે જો કે એવું કહેતી. હા બીમાર થાય ત્યારે વાંચવાની ઉતરે ત્યારે બી ખીજવાય જ કરે તે દિવસે માથું દુખતું હતું એમ કરીને ઉપર મોકલાવીને ત્યારે એમ કહે પરીક્ષા આવી છે ત્યારે નાટકો ચાલુ થઈ ગયા એમ કહેતી હતી પછી એવું કરી દીધું પછી ઉપર મોકલાવેલી રાત્રે અરવિંદ. વહેલા ત્યારે બી ગાળાતી હતી પછી યશવી રડતી હતી યશવી રડતી. તો આ